નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ખેડૂતોની જે યાત્રા છે કોંગ્રેસની, ખેડૂતોના સમર્થનમાં જે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે એનું 2 ગણું વળતર જે છે સરકાર દ્વારા જાહેર તો કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોની માંગ હજુ એ યથાવત છે કે અમારે અમારો હક જોઈએ છે, અમને બમણું નહીં 4 ગણું વળતર જોઈએ છે. એને લઈને કોંગ્રેસ દ્વારા વ્રજવાણીથી દ્વારકા સુધી જે પદયાત્રા કાઢવામાં આવી હતી એના 19 દિવસ થયા છે અને આજે એ પદયાત્રા દ્વારકા પહોંચી છે. અહીંયા આ પદયાત્રાની પૂર્ણાહુતિ છે. મારી સાથે કોંગ્રેસ નેતા મનોજભાઈ છે, આપણે મનોજભાઈ સાથે સીધી વાતચીત કરશું. મનોજભાઈ, આજની યાત્રા કેવી રહી? આજની યાત્રા જબરદસ્ત રહી. આજે હજારોની સંખ્યામાં બહેનો, યુવાનો, વડીલો, કિસાનો અહીંયા ઉપસ્થિત હતા. ગુજરાતભરમાંથી કિસાન આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ અમિતભાઈ ચાવડા અને આખી ટીમ અહીંયા ઉપસ્થિત હતી. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો છે. આ બધા જોઈ રહ્યા છો એ રીતે દ્વારકાધીશ સામે જ છે મંદિર, અને બધા જ ધજા પણ અત્યારે અર્પણ કરવા જઈ રહ્યા છે બહેનો. તો આજનો કાર્યક્રમ અનેરો કાર્યક્રમ છે. ભક્તિ સાથે શક્તિનો કાર્યક્રમ છે અને ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે સરકારને સદબુદ્ધિ આવે અને સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરે એ પ્રકારનું આખો આ કાર્યક્રમ પદયાત્રા 450 કિલોમીટર વ્રજવાણીથી દ્વારકા ચાલીને બધા આવ્યા છે. તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક હવે સરકાર પોતે વિચારતી થશે એવું દેખાઈ રહ્યું છે. અનેક પાર્ટીઓ, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ બધા જ છે ક્યાંક ને ક્યાંક આંદોલનો કરે છે, સભાઓ કરે છે, પણ અસર નથી દેખાતી. મનોજભાઈ, શું લાગે છે, આની અસર દેખાશે? મૂળિયા ઊંડા હોય ને એટલે એને જેવા તેવા વાવાઝોડા અસર ન કરે. એમ મને એમ લાગે છે કે વધુ તાકાતથી આંદોલનો કરવા પડશે, ગામડે ગામડે આંદોલન કરવા પડશે. સરકાર ઝૂકે છે એના 2 જ દાખલા આપી દઉં તમને. 3 કાળા કાયદા પાછા લેવા પડ્યા. પંજાબના ખેડૂતો, હરિયાણાના ખેડૂતો, ઉત્તર પ્રદેશના ખેડૂતો અને ભારતભરના જેમની જેવી શક્તિ પ્રમાણે લડ્યા તો કાળો કાયદો પાછો લીધો. એટલે આવા તો અનેક દાખલાઓ છે કે આ સરકાર પણ ઝૂકે, પણ જેટલી તાકાતથી ફોર્સ લગાવી જોઈએ એટલી હજી ફોર્સ ક્યાંક ઓછી પડે છે. પણ ગુજરાત કોંગ્રેસ પાર્ટી અને કિસાન કોંગ્રેસ મને એમ લાગે છે કે આવતા દિવસોમાં તાલુકે તાલુકે ધરણા પ્રદર્શન, આવેદનપત્રો અને ગામડે ગામડે ગ્રામ સભાઓ કરી અને જો ખેડૂતોને જગાડશે તો આ સરકાર પણ ઝૂકશે. જ્યાં સુધી સરકારને એમ નહીં થાય કે અમારું મત જે છે એનો ટકાવારી ઘટી રહી છે ત્યાં સુધી આ સરકાર ઝૂકતી નથી. બીજું કે મોરબી તમારો જિલ્લો છે અને મોરબીમાં પણ આજે ખેડૂતો જે છે, જેતપરના ખેડૂતો પાર્ટ 3 આંદોલન હવે શરૂ થઈ ગયું છે, રણસિંગું ફૂંકાઈ ગયું છે. આજે કલેક્ટર કચેરીએ મોટો ખેડૂતોનો માનવ મહેરામણ ત્યાં ઉમટતો જોવા મળ્યો છે. તો જેતપરના ખેડૂત આંદોલનની અત્યારે પાર્ટ 3 ની શું સ્થિતિ છે? કેમ કે જોઈએ જે પ્રમાણે એનાઉન્સ થયું હતું કે 2 દિવસમાં શરૂ કરી દેવામાં આવશે, એ 2 દિવસ ક્યાંક ને ક્યાંક થોડોક લાંબા ખેંચાઈ ગયા. એટલે સ્થિતિ શું છે હવે આંદોલન? ખૂબ પ્લાનિંગ સાથે જેતપરની ટીમ અને ગુજરાત ખેડૂતોની છાવણી આયોજન કરી રહી છે. બહુ મોટી સંખ્યામાં હવે નવા મિત્રો એમાં જોડાઈ રહ્યા છે. આજનો જ કાર્યક્રમ એ ગુજરાત છાવણીનો જ કાર્યક્રમ હતો. જેતપરથી જ પદયાત્રા રૂપે આવેદનપત્ર આપ્યું કે આ 350 સરપંચોએ એક અવાજે એમ કીધું છે કે અમને આ મંજૂર નથી તમારો પરિપત્ર, અને એના જ ભાગરૂપે આજે આ ખેડૂતો આવેદનપત્ર કલેક્ટરને આપવા ગયા હતા અને કલેક્ટરશ્રીને કીધું છે કે અમને આ મંજૂર નથી, અમને 4 ગણા જે ભાવની વાત છે એ જ આપો, નહીંતર અમે આ પરિપત્રનો બહિષ્કાર કરીએ છીએ. એટલે 10,000ની સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત હતા. આજની રેલી થઈ, આવેદનપત્ર આપ્યું અને પાર્ટ 3નો ટૂંક સમયમાં ઘોષણા જેતપરથી જ છાવણીમાંથી થવાની છે. થોડોક ઇંતજાર કરશું તો મજબૂતાઈથી આગળના કાર્યક્રમો ખેડૂત સુધી પહોંચશે. બીજું મનોજભાઈ, આપ જોઈ શકો છો એ રીતે કે મોરબીમાં પણ હવે 2 ફાટા પડી ગયા છે. નિલેશભાઈ અરવાડિયા અલગથી સભા કરી રહ્યા છે, જેતપરનું આંદોલન અલગથી થઈ રહ્યું છે. આપ મોરબીથી છો, કોંગ્રેસમાં છો, એટલે સહજ રીતે આપ વ્રજવાણીથી જે દ્વારકા કોંગ્રેસની પદયાત્રા આવતી હતી એમાં આવ્યા, એટલે 3 ફાટા દેખાય છે અત્યારે. ખરેખર જો મજબૂતાઈથી એક થઈને લડે તો વધુ અસર દેખાય એમ છે ને. 3 ફાટા કેમ, એક કેમ નથી થવાતું? તમને હું કહું, શિવાજી મહારાજની નીતિ છે. આ સરકાર છે ને એ ઔરંગઝેબ અને અકબરની સરકાર છે. જ્યારે આ દેશની અંદર નાની ટીમ સાથે જ્યારે મોટી સત્તા સામે લડવાનું થાય ત્યારે અલગ અલગ ટીમો બનાવીને ઘેરવી પડે મોટી સલ્તનતને, મોટી સેનાને. એટલે શિવાજી મહારાજ પણ ગોરીલા યુદ્ધ કરતા, નાની નાની ટીમ સાથે લડતા હતા અલગ અલગ દિશાઓમાંથી. એમ આ સરકારને બિન રાજકીય આંદોલન, રાજકીય આંદોલન, વિપક્ષોનું આંદોલન, એટલે આ બધી જ બાજુથી ઘેરાય તો જ આ સરકાર ભીમાં આવે.
સમજી ગયા તમે? જો એક લીડર હશે તો એ તોડી નાખશે, દબાવશે, ધમકાવશે, કાંઈ ને કાંઈ કરશે. પણ ગામડે ગામડે લીડરો પેદા થાય અને ગામડે ગામડે આંદોલનો કોઈ પણ બેનર ઉપર થાય. હું તો તમારા માધ્યમથી કહું છું કે ખેડૂતોની લડાઈમાં કોઈ પણ બેનરથી આંદોલનો શરૂ થાય, પણ આંદોલનો શરૂ થવા જોઈએ. તમને ધ્યાનમાં મૂકી દો, હમણાં આપણે જ્યાં ઇન્ટરવ્યૂ કર્યું એ જ પડદરીમાં 17, 18, 19 પડદરી તાલુકાની કિસાન સમિતિ, હિતરક્ષક સમિતિ જ છાવણી 3 દિવસની કરી રહી છે, ઉપવાસ આંદોલન કરી રહી છે 3 દિવસના. તો જેને જે બેનર નીચે કરવાઈ કરે, પણ ખેડૂતો માટે લડે, મેદાનમાં આવે, જમીન ઉપર આવે, રોડ ઉપર આવે, રસ્તા ઉપર આવે અને ખેડૂતો માટે જે બેનર ઉપર જેને જેમ લડવું એમ લડે. આ મૂળ મુદ્દો એક જ હોવો જોઈએ. પછી સરકારની દલાલી ન કરવી જોઈએ, સરકારની દલાલી ન થવી જોઈએ. બાકી ખેડૂતોના હિતમાં જેને જેમ લડવું હોય એમ છૂટ છે. આવતા દિવસોમાં સૌથી વધારે ફોર્સ એ કોંગ્રેસ પાસે છે, એનું સંગઠન તળિયા સુધી છે. એટલે સૌથી મોટી અસર એ વિપક્ષમાં કોઈની થવાની હોય તો કોંગ્રેસની થવાની છે. અને કોંગ્રેસ પાર્ટીની કેડર છે નીચે સુધી. એટલે આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ પણ કાર્યક્રમો આપશે અને કિસાન કોંગ્રેસ પણ કાર્યક્રમો કરશે અને કોંગ્રેસના બેનર ઉપર બહુ મોટા કાર્યક્રમો થશે. અને મને એમ લાગે છે કે સરકારને ઝૂકવું પડશે. આપ તો જેતપર આંદોલનના ખૂબ સાક્ષી રહ્યા છો અને ત્યાં હાજરી આપી છે. મનોજભાઈ કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાના કારણે એ ત્યાં નહોતા, પણ તમે તો નજરે જોયું છે જેતપરની છાવણીને. જેતપરની છાવણીમાંથી આજે મોરબી કલેક્ટર કચેરીએ ફરીથી ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો, તો તમે ત્યાં ગયા હતા કે સીધા અહીંયા આવ્યા છો? બેન, આપના માધ્યમથી એવું કહે છે કે લડત જે લડી છે ને એ ખેડૂતની લડે છે. પછી મોરબીની જેતપર છાવણી લડતી હોય, કિસાન સંઘર્ષ સમિતિ લડતી હોય, કિસાન કોંગ્રેસ લડતી હોય, કોઈ ગાંધી ચિંધ્યા માર્ગે લડે છે, કોઈ સરદારજીના નાતે માર્ગે લડે છે, કોઈ શહીદ ભગતસિંહ બનીને લડે છે. પણ લડે છે દેશ માટે, જેમ એ લડ્યા હતા ને એમ બધા ખેડૂત માટે. એટલે ખેડૂત માટે લડવા માટે બધા એન કેન પ્રકારે છેલ્લે તમે આવશો તો ખેડૂત માટે બધા અમે એક જ છે, એક જ રહેશું અને એક જ રહેવાના છે. હા, મેં તમને કીધું ને શહીદ ભગતસિંહની વિચારધારા અલગ હતી, એને ક્રાંતિથી લડ્યા. ગાંધીજીની વિચારધારા અલગ હતી, એ અહિંસાને માનતા હતા. એટલે આમાં પણ એવું છે, કોઈ છાવણીમાં ક્રાંતિની બુલંદ આવતી અવાજ આવતો હોય, કોઈમાં ભગતસિંહનો અવાજ આવે, ગાંધીજીનો અવાજ આવે, કોઈના સરદારનો અવાજ આવતો. પણ લડત ખેડૂત હિતની છે. અહીંયા જશો તો તમને ખેડૂતના જ પ્રશ્નોની વાચા આવશે. અહીંયા તમે આજે આવ્યા છો તો અહીંયા પણ ખેડૂતના જ પ્રશ્નોની વાચા છે, એના સિવાય કોઈ પ્રશ્ન બીજો છે જ નહીં. છેલ્લો પ્રશ્ન એટલો કરવા માંગુ છું કે આજે જેતપરનો માહોલ કેવો હતો? તમે બધાએ કદાચ ત્યાં નહીં પહોંચ્યા તો તમે વિડીયોના માધ્યમથી જોયો. આજે જેતપર કલેક્ટર કચેરીની સ્થિતિ કેવી હતી? જેતપર કલેક્ટર કચેરીની સ્થિતિ તમે બેન જોઈ છે ને, એ સ્થિતિ અત્યારના પોઝિશનમાં 10 થી 12 હજાર માણસ ઉપર માણસ હતું. અને નેક્સ્ટ ટાઈમ જે છાવણી અવાજ કરશે, જે છાવણીમાંથી અવાજ આવશે કે આવું સંમેલન કરવાનું છે, અહીંયા અમે ખુદ બધા જવાના છીએ. આખા ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતોનું સમર્થન જેતપર છાવણીને મળ્યું છે અને હજી આવતા દિવસોમાં બેન મળશે. મુદ્દો સાચો છે, ખેડૂતનો મુદ્દો છે, એનું આ સમર્થન છે. બીજું કે રોજ રાત્રે જેતપરમાં મિટિંગો થાય છે, ફાઇલો બનાવવામાં આવી રહી છે, અલગ અલગ જિલ્લાઓના જે પ્રશ્નો છે મંગાવવામાં આવી રહ્યા છે, તો એ કાર્યવાહી શું થઈ રહી છે? અભ્યાસ કર્યા વિના તો બેન આ સરકાર સામે ફાઇટ લેવી અઘરી છે. તો દરેક પ્રશ્નો ઉપર દરેક પ્રશ્નની ફાઇલ મગાવવી પડે, એના ઉપર અભ્યાસ કરવો પડે. એના ઉપર અભ્યાસ કરીને પછી એના કલેક્ટરને આજે આવેદનપત્ર દેવું છું, તો દરેક મુદ્દા ઉપર ચર્ચા કરવી પડી કે ભાઈ તમે 2 ગણું વર્તણ કર્યું, એનો હિસાબ કઈ રીતે કરો. તમે એમઆરસી બેહારો તો એમાં બેન ચોખ્ખો શબ્દ છે, એમઆરસીમાં એક કંપનીનો પ્રતિનિધિ છે, એક કલેક્ટરનો પ્રતિનિધિ છે અને એક ખેડૂતનો પ્રતિનિધિ. હવે કંપની અને કલેક્ટર તો 2 એક છે, આપણે પહેલેથી જોતા જ આવી. તો ટકાવારીની દ્રષ્ટિએ ખેડૂત એકલો થઈ જાય તો 2 પોઈન્ટ ઓના થાય. તો ઓલાનું જે સર્વે કરેલું રહ્યું એ જ માન્ય રહેશે, ખેડૂતનું સર્વે કરેલું બેન માન્ય નથી રહેવાનું. આ ચોખ્ખો હિસાબ છે, એમાં ક્યાં કોઈને પૂછવા જેવી વાત છે. એટલા માટે કે આજે એમઆરસી બનાવીને એમાં જે 3 જણાનું ઇન્વોલ્વમેન્ટ કર્યું એ ક્યારેય ન ચાલે. બીજું કે ચિઠ્ઠી જે વાત થઈ છે, ખેડૂતો એને જુગાર કહી રહ્યા છે, અમારી સાથે જુગાર રમવામાં આવી રહ્યો છે. 3 ચિઠ્ઠી એમાંથી જે સૌથી ઓછું હોય એ વળતર આપવાનું, એને તમે કઈ દ્રષ્ટિએથી જોવો છો? બેન, જુગાર વસ્તુ અલગ છે અને ખેડૂતના હિતની વાત જ્યારે આવે ને એ વસ્તુ અલગ છે. જેને જે દિશાથી નજર હોય એ નજરથી કોઈ પણ માણસ જોતો હોય. એટલે ખેડૂતો જેવું કર્યું કે સરકાર અમારી સાથે જુગાર રમે છે. હા, ખેડૂતો સરકાર અમારી સાથે જુગાર રમે બેન. એ તો મેં તમને કીધું ને કે 3 ચિઠ્ઠી પડવાની છે, તો 2 ચિઠ્ઠી તો એક જ છે, કલેક્ટરની ને આપણે કંપનીના પ્રતિનિધિની. તો 3 ચિઠ્ઠીમાં 2 ચિઠ્ઠી તો એની નીકળે, તો એમાં ખેડૂતની જીત થવાની જ નથી. એજ્યુકેશનનું જ્યારે ઇન્ટરવ્યુ હોય ત્યારે પોઈન્ટ આપી અને સિલેક્શન જે થતું હોય, સેમ વસ્તુ આવી છે.
કે 3 પોઈન્ટે તો 2 પોઈન્ટ એના હાથમાં આવે તેની જ જીત થવાની, ખેડૂતની જીત નથી થવાની. એટલા માટે તો અમે કહીએ છીએ કે ખેડૂત સાથે જુગાર રમે છે. મોરબી અને જેતપરથી મોટી સંખ્યામાં મને ખેડૂતોના આજે ફોન આવ્યા છે કે બેન જેતપર આવવાના છો ને, જેતપર આવવાના છો ને. તો ખેડૂતોને હું એટલું ચોક્કસથી કહેવા માંગુ છું, ગુજરાતના ખૂણે ખૂણેથી ફોન આવે છે. કાજલ સુવા એક છે અને 33 જિલ્લા છે. મારા માટે પહોંચવું ખૂબ અઘરું છે, પણ હું છતાંય કોશિશ કરું છું કે ન્યાય આપું. ગઈ રાત્રે સુરત હતી, સુરતથી એટલું ડ્રાઇવિંગ કરીને ખેંચીને અમે દ્વારકા પહોંચ્યા અને 19 દિવસની કોંગ્રેસની રેલી હતી, એમાં આજે 1 દિવસ હાજરી આપી શક્યું છું. એનું કારણ છે કે સાણંદ ગઈ છું, સુરત ગઈ છું, મોરબી, જેતપર બધી જ જગ્યાએ ગઈ છું. મારા માટે પહોંચવું થોડુંક અઘરું પડી રહ્યું છે. જેતપરના લોકો સાથે ખૂબ વાતચીત કરી, ત્યાંના ખેડૂતોના ખૂબ પ્રશ્નો ઉઠાવ્યા. દ્વારકા મારો જિલ્લો છે એટલે મારી ફરજ છે કે અહીંના પ્રશ્નો, અહીંના ખેડૂતોની જે સમસ્યાઓ છે એ પણ સાંભળું. એટલે આજનો 1 દિવસ મેં દ્વારકાને આપ્યો છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દ્વારકાના નિજ મંદિરેથી.